જીટી શેઠ વિદ્યાલય ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ છઠ્ઠો એનો ભાગ પહેલો જે આપણે 5 પાઠ પૂરા કર્યા. હવે તમારા અભ્યાસક્રમમાં અમુક મુદ્દા ભણવાના નથી, પરંતુ અમારે ભણાવવાના તો છે જ અને આપણે શીખવાનું છે, પણ પરીક્ષા બોર્ડની પરીક્ષામાં નહીં હોય એવો અભ્યાસક્રમ આવી ગયો છે. એટલે દરેક પાઠમાંથી એક બે મુદ્દા કાઢ્યા છે. એમાં આપણે જે 5મો પાઠ જોયો તેમાં જે મુદ્દા છે ગરીબીના નિર્દેશકો, એ બધા જ પોઈન્ટ ભણવાના નથી અને 5.5નો 7મો મુદ્દો રોજગારલક્ષી કાર્યક્રમો, છેલ્લે આપણે બધા 2-3 રોજગાર, પ્રધાનમંત્રી રોજગાર, પછી 5.8, 9 ને 10 આવાસ યોજના, સામાજિક સલામતી, જનધન યોજના, આ બધા મુદ્દા કાઢી નાખવાના છે. પરીક્ષામાં પૂછાશે નહીં, પરંતુ એક દિવસ બધા મુદ્દા ટીક કરાવી દઈશું. આજે આપણે છઠ્ઠા પાઠમાં તો ખાલી એક જ પોઈન્ટ નથી ભણવાનો, બાકી બધું જ સરસ રીતે બેરોજગારીનું પ્રકરણ એટલું સરસ છે કે તમે લખી શકો. આગળનું ગરીબીનું પ્રકરણ પણ એટલું સરસ હતું કે જે તમે સારા માર્ક લઈ શકો. આમાં બેરોજગારીના જે પ્રકારો છે એમાં સંપૂર્ણ બેરોજગારી અને અર્ધ બેરોજગારી બે મુદ્દા જ નથી ભણવાના, પરંતુ આપણે એની થોડીક ચર્ચા તો કરીશું. હવે જોઈએ કે બેરોજગાર વ્યક્તિ માટે, આમ તો બેરોજગારી છે એ સાધનો માટે પણ વપરાય છે કે કેટલા એવા સાધનો કારખાનાઓ છે કે જે એમનામ પડ્યા છે, પરંતુ વ્યક્તિ માટે, માણસ માટે બેરોજગારીનો મુદ્દો આ પાઠની અંદર ભણવાનો છે. વર્તમાન સમયમાં જે વિશ્વની અંદર જે દેશો છે એમાં ગરીબી, બેરોજગારી, ફુગાવો, મંદી, આર્થિક સામાજિક સમસ્યાઓ આ બધાને જ અસર કરે છે. એ પછી વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, દરેકને એની અસર થાય છે. જે વિકસિત દેશ હોય એને વધારે અસર થાય, વિકાસશીલ દેશ હોય એમને પણ એ અસર થતી હોય છે. એટલે એને વધારે હોય. એટલે આપણે વિકાસશીલ ભારત દેશ, આપણે વિકાસ કરી રહ્યા છીએ, વિકસિત નથી હજી સંપૂર્ણ. વિકસિત દેશને પણ આવી સમસ્યાઓ આવી શકી છે બેરોજગારીની. તો દેશમાં એક તરફ ઊંચો વસ્તીનો દર છે, બીજી તરફ અપૂરતો આર્થિક વિકાસ થવાના કારણે બેરોજગારની સમસ્યા વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું. ભારત દેશમાં વસ્તી વધતી જાય છે, સામે આર્થિક વિકાસના સાધનો વધવા જોઈએ એ વધતા નથી. એને કારણે બેરોજગારીની સમસ્યા દિવસે ને દિવસે વધુ આપણને ગંભીરતા સ્વરૂપ ધારણ કરી રહી છે. હવે બેરોજગારી કોને કહેવાય, બેરોજગારીનો અર્થ, એની વ્યાખ્યાઓ એ આપણે જોવાનું છે કે કોણ બેરોજગાર છે ખરેખર. તો સામાન્ય રીતે બેરોજગારીનું કામ એટલે કે એ કામ કરી શકે તેવી વ્યક્તિ, કામ વગરની સ્થિતિ, કામ કરી શકે એવી તેવડ છે, શક્તિ છે, પણ એને કામ મળતું નથી, એવી સ્થિતિને બેરોજગારી કહેવાય. પણ સરસ મજાની આપણને પીગુ અર્થશાસ્ત્રીએ સરસ મજાની વ્યાખ્યા અને એના ઉપરથી જૂની સરસ મજાની વ્યાખ્યાઓ તૈયાર કરી છે અર્થશાસ્ત્રમાં, કે 4 શબ્દ તમારે યાદ રાખવાના છે. એ પહેલાં આપણે પીગુના મતે બેરોજગાર એટલે શું એ સમજીએ. તો કોઈ વ્યક્તિ માત્ર ત્યારે જ બેકાર કહેવાય છે કે જ્યારે તેની કામ કરવાની ઈચ્છા હોવા છતાં કામ મળતું નથી, એને બેરોજગાર કહેવાય. આ પીગુના મતે એવું છે કે કોઈ વ્યક્તિ ને કામ કરવાની ઈચ્છા હોય પરંતુ એને કામ નથી મળતું, એટલા જ શબ્દ આપ્યા. તો
તો પણ એ બેરોજગારીને અર્થ આપણે સમજી શકીએ, એની વ્યાખ્યા આપી શકીએ. પણ સાચી વ્યાખ્યા આ છે. બેરોજગારી એટલે શું? તો કે પ્રવર્તમાન વેતન દરે, બરાબર શબ્દો સમજજો, એકવાર વાંચી જઈએ કે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી હોવા છતાં તેને કામ ન મળે ત્યારે તે વ્યક્તિ બેરોજગાર છે તેમ કહેવાય. સરસ મજાની વ્યાખ્યા છે. વર્ષોથી આ જ વ્યાખ્યા યાદ રાખવાની છે. બેરોજગારી એટલે શું એવો પ્રશ્ન પૂછાય તો આ જ લખવાનું છે કે પ્રવર્તમાન વેતન દર, અત્યારનું જે સરકારે નક્કી કરેલું હોય એની ડિગ્રી પ્રમાણે, લાયકાત પ્રમાણે, મજૂરી પ્રમાણે જે વેતન દર મિનિમમ ઓછામાં ઓછું આટલું તો મળવું જ જોઈએ એ નક્કી કરેલું છે, એના કરતાં એને ઓછું મળતું હોય તો એ બેકાર છે. સરકારે નક્કી કર્યું કે એક વ્યક્તિને 8 કલાક જે કામ કરે છે, CA હોય તો એનો ડિગ્રી ધરાવતા હોય તો એને કેટલો પગાર હોય, પ્રોફેસર હોય, શિક્ષક હોય, ક્લાર્ક હોય, મેનેજર હોય, તો આ બધાના વેતન દર, પ્રવર્તમાન વેતન દર, અત્યારનું જે વેતન દર છે એ વ્યક્તિ એ કામ કરવાની ઈચ્છા હોય, જે મળે અને કામ, મારે વધારે પૈસા નથી જોતા પણ મને જે અત્યારનો ભાવ છે જે એ પ્રમાણે કામ કરવાની ઈચ્છા, આ શબ્દ યાદ રાખવાનો. પછી ઈચ્છા હોવી જોઈએ કે મારે નથી કરવું એટલામાં, અથવા તો પૈસા મળતા હોય તોય કામ કરવાની ઈચ્છા ન હોય. પછી શક્તિ હોવી જોઈએ. દાખલા તરીકે તમારી પાસે ઓછી ડિગ્રી હોય અને ઊંચી પોસ્ટમાં એ તમે કામ કરી શકો નહીં. તમારી 2 મણ વજન ઉપાડવાની શક્તિ છે અને 5 મણની બોરી ઉપાડીને ટ્રક ભરવાની વાતો કરતા હો તો એ ન થઈ શકે. એટલે ઈચ્છા હોવી જોઈએ, પાછી એટલી શક્તિ પણ હોવી જોઈએ અને તૈયારી હોવી જોઈએ. ઈચ્છા હોય, શક્તિ હોય, પ્રવર્તમાન વેતન દરે કામ કરવું હોય, પરંતુ ત્યાં સુધી જતા નથી, એ કામ માટે જવા તૈયાર થતા નથી. મને આ કામ કરવું ગમે નહીં, એટલે પછી ઈચ્છા હોય એટલે કામ કરવું તો ગમતું જ હોય પણ એ જતા નથી, આળસ કરી જાય છે. એટલે તૈયારી હોવા છતાં તે કામ ન મળે, એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિની કામ કરવાની જે ઈચ્છા છે, શક્તિ છે અને તૈયારી હોવા છતાંય જેને કામ નથી મળતું એ જ વ્યક્તિ બેરોજગાર છે એમ કહેવાય. પર સરસ મજાના 4 શબ્દ આવવા જોઈએ: પ્રવર્તમાન વેતન દર, ઈચ્છા, શક્તિ ને તૈયારી. આ 4 શબ્દ સમજી લ્યો એટલે આખો પાઠમાં તમને ક્યાંય મુશ્કેલી ન પડે અને સરસ રીતે એ બેરોજગારનો અર્થની સાથે સાથે એ આપણે બધા મુદ્દા સમજી શકીએ. એટલે પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ જે કામ કરવાની ઈચ્છા, શક્તિને તૈયારી હોવા છતાં તેને કામ વગર રહેવું પડે ત્યારે આવી બેરોજગારીને અનૈચ્છિક બેરોજગારી કહે, અથવા તો ફરજિયાત સ્વરૂપની બેરોજગારી કહેવાય. અને જ્યારે આ બધું કામ મળતું હોય અને એની ઈચ્છા ન હોય તો એ ઈચ્છિક બેકારી કહેવાય, ઐચ્છિક બેકારી. અને આ અનૈચ્છિક બેકારી છે એ જ્યારે આવી વ્યાખ્યા પૂછાય અથવા તો તમને 1 માર્ક માટે પૂછાય તો પ્રવર્તમાન વેતન દરે જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિને તૈયારી હોવા છતાં કામ વગર બેસી રહેવું પડે છે એમને, ત્યારે આવી બેરોજગારીને ફરજિયાત અથવા અનૈચ્છિક બેરોજગારી સ્વરૂપની બેરોજગારી કહેવાય. જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા અને શક્તિ ન હોય અને પરિણામે તે પ્રવર્તમાન વેતન દરે કામ વગર બેસી રહે તેવી વ્યક્તિ બેરોજગાર કહેવાય નહીં. દાખલા તરીકે બાળકો છે, વૃદ્ધો છે, મોટી ઉંમરના હોય, અથવા તો એમની પાસે ડિગ્રી નથી, લાયકાત નથી, અથવા તો શક્તિ નથી કામ કરવાની, બીમાર છે, આ વ્યક્તિને બેરોજગારમાં સમાવેશ કરવામાં આવતો નથી. એટલે જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ ન હોય, જેને અથવા તો યુવાન હોય ને કામ કરવું જ નથી, રખડવું છે, એ બેરોજગાર ન કહેવાય. એને
પૈસા મળતા જે દરે પણ એને કામ કરતો હોય અને ઓછા પૈસા મળતા હોય તો બેકાર કહેવાય, પણ ઈચ્છા જ નથી તો એ બેકાર કહેવાય. એટલે બાળકો, વૃદ્ધો, અશક્તો એ બધા છે એને આપણે બાકાત રાખીએ છીએ. એટલે જે પ્રવર્તમાન વેતન દરે કામ કરવા બેસી રહે તેવી વ્યક્તિ બેરોજગાર કહેવાય નહીં. આવા વ્યક્તિને સ્વૈચ્છિક બેરોજગારી ગણી. પોતાની ઈચ્છા પ્રમાણે એ બેરોજગાર છે. અને પેલી અનૈચ્છિક એ બેરોજગારી કહેવાય. કામ કરવું છે પણ મળતું નથી. હવે બાળકો, વૃદ્ધ, અશક્તોની ઈચ્છાનું કામ વગર બેસી રહેનાર સક્રિય શ્રમ પુરવઠાનો હિસ્સો ન હોવાથી એને આપણે બેરોજગાર કહેશું નહીં. સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15થી 64 વર્ષની ઉંમર, આપણે તો 58 વર્ષ સરકારે નક્કી કર્યું છે, પરંતુ સક્રિય હોય અને શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે 15 વર્ષથી 64 વર્ષની વયના જે હોય તેવી વ્યક્તિનો સમાવેશ કરવામાં આવે છે. હવે બેરોજગારીના પ્રકારો, એના પહેલાં આપણે 2-3 શબ્દો સમજવાના છે, એ થોડાક વિગતવાર સમજીએ. આમ તો બેરોજગારીના પ્રકારોમાં છે ને એ તમારે સંપૂર્ણ બેરોજગાર હોય, અર્ધ બેરોજગાર હોય, ચક્રીય બેકારી, ઘર્ષણજન્ય બેકારી, પછી જે છે પ્રચ્છન્ન બેકારી, આવી બેકારીના પ્રકારો જ. પણ આપણને આ નવા કોર્સની અંદર થોડુંક 4 વસ્તુ આપણને સમજાવી છે કે સમય પ્રમાણે આવક, સંમતિ અને ઉત્પાદકતા, આ પ્રમાણે વિભાગ પાડ્યા છે. એટલે એના પ્રકારો જોઈએ તો પહેલા પ્રકારો તો ભણવાના જ છે, પણ આની સાથે આ 4 શબ્દો એવા છે કે આપણી વ્યાખ્યામાં આવી જાય અને એ પ્રમાણે બેકારીના પ્રકાર પાડ્યા છે. એ થોડોક 3 માર્ક માટે કે 2 ગુણ માટે પ્રશ્ન પૂછાય તો સમય, આવક, સંમતિ અને ઉત્પાદકતા, આ 4 શબ્દ આપણે એના પ્રમાણે પણ બેરોજગારીના એ પ્રકાર પાડી શકાય છે. તો સૌપ્રથમ બેરોજગારીનું સ્વરૂપ, પ્રકારો જાણવા માટે શ્રી રાજકૃષ્ણ સમિતિનો જે રિપોર્ટ છે એમાં 2011 ને 12ની સાલમાં એ નીચે પ્રમાણે આપણને 4 માપદંડ કરી આપ્યા. તો સૌ પ્રમાણે સમય, કે જે વ્યક્તિ કામ કરવાની વૃત્તિ શક્તિ ધરાવતી હોય પરંતુ અઠવાડિયામાં 28 કલાક કે તેથી ઓછા કલાક માટે કામ મળે તો તેને તીવ્ર રીતે બેરોજગાર ગણાય. 28 દિવસ સુધીનું કામ મળી રહે તો એ બેકાર નથી. પ્રવર્તમાન વેતન દરે, એટલે કે જે એમનો પગાર કે અથવા તો જે કામ કરે છે એનું વળતર જે એમને મળે છે, એનો નફો જે એમને મળે છે, એ પ્રમાણે એની ઈચ્છા શક્તિ પ્રમાણે કામ કરે છે. પરંતુ 28 કલાકથી ઓછી જો કામ કરે તો એ તીવ્ર બેરોજગાર ગણાય. 28 કલાક સુધી કામ મળે તો એ બેરોજગાર નથી, અને એથી વધુ કામ કરતા હોય. 8 કલાક એટલે અઠવાડિયાના 5 દિવસ કે 6 દિવસ ગણીએ તો પણ 48 કલાક કામ માટે મંજૂરી આપી છે આપણને વીકના. એ 48 કલાક સુધી કામ કરવું જોઈએ એવો નિયમ છે. પરંતુ 28 કલાક, ઓછામાં ઓછું 28 કલાકથી વધારે કામ મળવું જોઈએ. એક પ્રકારે સમય પ્રમાણે. પછી આવક પ્રમાણે, વ્યક્તિ કામમાંથી એટલી ઓછી આવક મળતી હોય કે જેથી તેની ગરીબી દૂર ન થઈ શકે તો તે આવકની દ્રષ્ટિએ બેરોજગાર ગણાય છે. એટલે ગ્રામીણ વિસ્તારમાં આવી બેરોજગારી વિશેષ પ્રમાણ આપણને જોવા મળતું હોય. હવે એમ કીધું કે ગરીબાઈ દૂર ન થાય, એટલે એનો અર્થ તો મુકેશ અંબાણી ગરીબ છે, કારણ કે એમને જે ભાગ પાડ્યા ત્યારે અડધું ભારત ખરીદી શકે એટલા પૈસા, છતાં એ પોતે હજી વધારે આગળ જવા એ નહીં, પણ આપણને સરકારે વ્યાખ્યા આપી દીધી કે રોજ એક વ્યક્તિ માટે 240 રૂપિયા ઓછામાં ઓછી આવક હોય
ઘરમાં 4 સભ્યો હોય તો એ 1000 રૂપિયા જેવી આવક રોજની હોવી જોઈએ સરાસરી. તો 240 રૂપિયા મજૂરી જે બાંધી આપી છે આવક, એથી ઓછા મળતા હોય તો એ બેરોજગાર છે. ભલે પછી 200 રૂપિયામાં કામ કરતા હોય એટલે કામ તો કરે પણ એ પ્રચ્છન્ન બેકારીનો એક પ્રકાર ગણાય. એટલે એ આપણે એના ઘર્ષણજન્ય, ચક્રીય બેકારી, પ્રચ્છન્ન બેકારી, મોસમી બેકારી આ જોશું ત્યારે એ વધારે સમજાશે. એટલે આવક માટે સરકાર છે મિનિમમ આટલું વેતન તો હોવું જોઈએ, પણ દરેક વ્યક્તિ આપણે જોઈએ છીએ કે બધાને એટલું મળતું નથી. એથી વધુ પણ કમાતા હોય અને એથી ઓછા હોય એવા બેરોજગાર અને શિક્ષિત બેકારી, જે શિક્ષણ પાછળની બેકારી છે સૌથી મોટી, યુવાનોમાં એ બેકારી જોવા મળે છે. તો આપણે આવક પ્રમાણે જે સરકાર નિયમમાં ફેરફાર કરી જાય છે, એના નિયમમાં તો બહુ ઘણા બધા લાંબા છે કે 1949માં 12 રૂપિયા એ નક્કી કરવામાં આવ્યું હતું. પછી એ 65માં એ છે 12માંથી 17 રૂપિયા કે 16 રૂપિયા નક્કી કરવામાં આવ્યા. આવી રીતે મોંઘવારી જેમ જેમ વધતી જાય એમ આપણી જે આવક એટલે કે રોજગારી માટે અત્યારે 240થી 260 રૂપિયા એ જેને મજૂરી મળે છે અથવા તો કામના વળતરમાં પ્રવર્તમાન વેતન દર એટલું મળે છે તો એ બેરોજગાર નથી. હવે સંમતિ કે જે વ્યક્તિ કામ કરવા માટેની લાયકાત ધરાવતો હોય પરંતુ તે લાયકાત પ્રમાણેનું કામ તેને ન મળતું હોય, તમારી પાસે જે ડિગ્રી છે, લાયકાત છે એ પ્રમાણે કામ ન મળતું હોય તો એ બેકાર છે. એટલે એવા સંજોગોમાં આપણે જોઈએ કે તેવા સંજોગોમાં તેને પોતાની લાયકાત કરતાં ઓછી લાયકાતવાળું અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. જે ઓછી આવકવાળું અથવા તો જે લાયકાત છે પોતાની પાસે વધુ હોય પણ ઓછી લાયકાતવાળું કામ સ્વીકારવું પડે. દાખલા તરીકે જે માસ્ટર ડિગ્રી ધરાવતા હોય એ પ્રોફેસર થઈ શકે, પરંતુ એમને શિક્ષક કે પ્રાઇમરીમાં કામ કરવું પડતું હોય. એવી રીતે આપણે CAની ડિગ્રી ધરાવતા હોય તો એને ક્લાર્કનું કામ કરવું પડે. એટલે એ બેકાર છે બધા. એટલે અન્ય પ્રકારનું કામ સ્વીકારવું પડે છે. આ પ્રકારના કામથી તેને ઓછી આવક પ્રાપ્ત થતી હોય એટલે એ અર્ધ બેરોજગાર કહેવાય છે. સંમતિ તો પૂરું કામ કરવાની છે, ઈચ્છા છે, પ્રવર્તમાન વેતન દરે કામે કરવું છે, પરંતુ એને કામ મળતું નથી એટલે એ ઓછી પોતાની લાયકાત ઊંચી હોવા છતાંય ઓછી લાયકાતમાં એને કામ કરે છે. એટલે આવક પણ ઓછી થવાની છે. એટલે ઓછી આવક પ્રાપ્ત થતી હોવાથી તે અર્ધ બેરોજગાર કહી શકાય. આમ પછી ઉત્પાદકતા, શ્રમિકની જે વાસ્તવિક ઉત્પાદકતા જે હોય તેના કરતાં તે વ્યક્તિ હાલ ઓછી ઉત્પાદકતા એ કામ કરતો હોય તો તે ઉત્પાદનની શક્તિના કે ઉત્પાદકતા કરતાં તે ઓછું હશે. દાખલા તરીકે જેને 20 મીટર કાપડ બનાવી શકે એટલી ક્ષમતા ધરાવતી વ્યક્તિ હોય પરંતુ કામ તો એને 10 મીટર કાપડ જેટલું જ મળતું હોય, બનાવી શકે તેટલું જ એ કામ મળે એટલે કામ ઓછું મળે. એને પ્રવર્તમાન દરે કામે કરવું છે, શક્તિ છે, ઈચ્છા છે અને તૈયારી પણ છે, છતાં પણ એ કામ મળતું નથી. ઉત્પાદકતાની રીતે પણ બેરોજગાર છે. આવક ઓછી મળે છે. જે ઓછી લાયકાતને કારણે એ પેલી લાયકાત ઊંચી પણ ઓછી લાયકાતમાં એને કામ સ્વીકારવું પડે છે. તો ઓછી લાયકાતવાળું કામ સ્વીકારે છે ત્યારે એની આવક પણ ઓછી થઈ જાય છે, માટે તે અર્ધ બેરોજગાર છે. હવે સંપૂર્ણ બેરોજગારી, આમ જોઈએ તો આ મુદ્દો વર્ડમાં નીકળી ગયો છે, સંપૂર્ણ બેરોજગારી, અર્ધ બેરોજગારી. છતાંય સંપૂર્ણ બેરોજગારી વિશે થોડુંક જોઈ લઈએ કે જે વ્યક્તિ પ્રવર્તમાન વેતન દરે રોજગારી મેળવવા માગે છે પણ જરૂરી લાયકાત ધરાવે છે પરંતુ તેમને બિલકુલ રોજગારી ન મળતી હોય
તો તેઓ સંપૂર્ણ બેરોજગાર કે ખુલ્લા બેરોજગાર કહેવાય. હવે સંપૂર્ણ બેરોજગારીનો ભોગ સામાન્ય રીતે આમ જોઈએ ને તો યુવાનો, શિક્ષિતો અને તાલીમ વગરના વ્યક્તિઓ વધુ બનતા હોય છે. જેની પાસે લાયકાત છે પરંતુ એની પાસે તાલીમ નથી, યુવાનો છે, અથવા તો એ જે પ્રવર્તમાન વેતન કરતાં વધારે એમની ઈચ્છા હોય છે, એટલા માટે આવા લોકો વધુ યુવાનો, શિક્ષિત, બેરોજગારી એ સંપૂર્ણ બેરોજગાર કે સાવ કામ કરતા હોતા નથી, ઓછી લાયકાતવાળું કામ ગમતું નથી, એને સંપૂર્ણ બેરોજગાર. સંપૂર્ણ બેરોજગારીનું પ્રમાણ આમ જોઈએ ને તો 15થી 25 વર્ષની વય જૂથના વ્યક્તિઓમાં વધુ જોવા મળે. કારણ કે એ નોકરીની શોધમાં હોય, પછી સ્થિર થઈ જાય, કંઈક કમાવું તો જોશે જ. હાવ સંપૂર્ણ ઘરે બેસી રહેવું અને બીજા ઉપર આધાર રાખવો એટલે 25 વર્ષ સુધી એ બેસી રહે. 15થી 25 વર્ષ સુધી, 10 વર્ષ સુધી નોકરી ગોતતા હોય, કામ ગોતતા હોય, કારખાનાઓમાં કામ ગોતતા હોય, મજૂરી કામ ગોતતા હોય છે અને એને કામ મળતું નથી, એટલે આવા સંપૂર્ણ બેરોજગાર એને કહી શકાય. હવે એને માપવા માટેની 3 પદ્ધતિ છે. રોજગાર વિનિમય કેન્દ્રમાં થયેલ નોંધણી દ્વારા થાય છે, જે 10મા ધોરણ, 12મા ધોરણ, પછી ગ્રેજ્યુએટ, માસ્ટર ડિગ્રી અને એથી ઉચ્ચ ડિગ્રીવાળા એ ત્યાં રોજગાર વિનિમય કેન્દ્ર કચેરી છે એમાં એને નોંધણી થઈ હોય, એના આધારે એ બેકાર છે, બેરોજગાર છે, ડિગ્રી ધરાવે છતાં એને કામ મળ્યું નથી, એના ઉપરથી જાણી શકાય. પછી શ્રમના પુરવઠાના સેમ્પલ સર્વે દ્વારા કે કેટલા વ્યક્તિઓ મહેનત કરે છે અને કેટલા બેસી રહે છે એ, અને વસ્તી ગણતરીના આંકડા દ્વારા, ત્રીજી પદ્ધતિ, જ્યારે વસ્તી ગણવામાં આવે ત્યારે એમની લાયકાત શું છે અને અત્યારે શું કરી રહ્યા છે એના ઉપરથી પણ ખ્યાલ આવે સંપૂર્ણ બેરોજગાર કેટલા છે અને કેટલા નોકરી કે કામ ધંધો કરે છે એ જાણી શકાય છે. આ રીતે સંપૂર્ણ બેરોજગારી, પછી અર્ધ બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી, ઘર્ષણની, આ બધા એના પ્રકારો છે. સંપૂર્ણ બેરોજગાર અને અર્ધ બેરોજગાર 2 મુદ્દા આપણે પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે નહીં, પરંતુ આપણે સમજી લઈએ તો આગળના પ્રકારો સારી રીતે સમજાય. એટલા માટે હવે પછી અર્ધ બેરોજગારી, પ્રચ્છન્ન બેરોજગારી, ચક્રીય બેરોજગારી અને ઘર્ષણજન્ય આ વસ્તુ અગત્યની છે અને આ પાઠ માટે, એટલે એની વિગતવાર સરસ ચર્ચા કરશું.